जय श्री कृष्ण मित्रों। आज शुरुआत करिए एक थोड़ाक वधारे सूत्रोथी। एने कहेवाय छे सरवाळा बादबाकीना सूत्रो। आ अत्यार सुधी जे तमे भण्या छो ए 10મા ધોરણ सुधी तमारे सूत्र आवी ज गया था। आजे जे कांई भणशुं 11-12 बाबतनुं छे। फर्स्ट छे एमां साइन ए प्लस बी, बराबर। आम ए प्लस बी हो, आल्फा प्लस बीटा हो, कोईपण मूळ बे खूणानो सरवाळो छे साइन माटे। तो एनुं सूत्र छे साइन ए कॉस बी प्लस कॉस ए साइन बी, बराबर। एकदम सिंपल ज छे। जो आमां माइनस होय साइन ए माइनस बी, तो आ तमारा माटे थशे साइन ए कॉस बी माइनस कॉस ए साइन बी। पछी कॉस में पण आ रीतनु सूत्र आवी शके छे, कॉस ए प्लस बी, कॉस आल्फा प्लस बीटा कही शको। तो ए आपणने मळशे कॉस ए कॉस बी। कॉस में अहींया विरुद्ध निशानी आवशे, प्लस हशे तो आ माइनस थशे, माइनस साइन ए साइन बी। ई ज रीते कॉस ए माइनस बी, तो अहींया विरुद्ध निशानी करो एटले आ माइनस छे एटले आपणने मळशे प्लस साइन ए साइन बी। टेन माटे वात करीए तो कि भाई टेन ए प्लस बी इज इक्वल टू टेन ए प्लस टेन बी छेद में 1 माइनस टेन ए गुणिया टेन बी, बराबर। आ जो प्लस है तो ऊपर प्लस नीचे विरुद्ध निशानी है, और जो माइनस होय टेन ए माइनस बी होय तो आ थशे टेन ए माइनस टेन बी 1 प्लस टेन ए गुणिया टेन बी, बराबर। आ 6 सूत्र अत्यारे तमारे याद राखवाना छे। क्लियर? हवे आजना दाखलाओ बाजू जईए आपणे। तो एक दाखलो एवो कीधो छे, एक बहिर्मुख चतुष्कोण छे, बराबर। एक सादो आपणो चतुष्कोण छे एवुं समझो। आ बहिर्मुख चतुष्कोण ABCD माटे तमारे साबित करवानुं छे साइन ए प्लस बी प्लस साइन सी प्लस डी बराबर साइन बी प्लस सी प्लस साइन ए प्लस डी। खूब सरल दाखलो है। खरेखर आ दाखलो तमारा माटे एक MCQ टाइप ज छे, वधारे आमां कशुं नथी। चलो हवे आपणी पासे शुं छे जो चतुष्कोण छे, कयो? बहिर्मुख ABCD। चतुष्कोणना चारे खूणानो सरवाळो थाय 360। એટલે હું આમ કરી શકું કંઈક A પ્લસ B પ્લસ C પ્લસ D બરાબર 360। હવે 360 એટલે 2π લખી શકાય, 180 એટલે પાઈ થાય। હવે અહીંયા જો A પ્લસ B છે, અહીંયા શું છે? B પ્લસ C। અહીંયા A પ્લસ B આ C પ્લસ D, તમારી પાસે બે ઓપ્શન છે, બરાબર। આ બંનેને કમ્પેર કરવાના। દાખલા તરીકે તો કે સાઇન A પ્લસ B છે તો હું A પ્લસ B ને કરતા બનાવું તો આ મારા માટે આવશે 2π માઇનસ C પ્લસ D। ક્લિયર? बराबर 2π माइनस C प्लस डी। आ डाबी बाजू माटे बात करी मैं, जो कि डाबी बाजूनो भाग मारी पासे शू है? साइन ए प्लस बी वत्ता साइन C प्लस डी। हवे आ A प्लस बी नी जग्याए लखी शकाय साइन
2 માઇનસ સી પ્લસ ડી. આ સાઇન સી પ્લસ ડી એમને એમ રહેવા દઉં છું. 2 માઇનસ, હવે આપણી પાસે જે 4 ચરણ છે એમાં 2 અહીંયા આવે, માઇનસ કરો એટલે ચોથું ચરણ થાય ને ચોથા ચરણમાં સાઇન કેવું હોય? માઇનસ હોય. બરાબર, ત્યાં કોસ અને સેક પ્લસ હોય એટલે આ લખવું પડશે મારે માઇનસ સાઇન સી પ્લસ ડી પ્લસ સાઇન સી પ્લસ ડી. હવે આ પ્લસ માઇનસ કેન્સલ થયા, શું જવાબ આવ્યો? 0. હવે આવી જ રીતે તમે આ બાજુના ભાગ માટે કરી શકો. કઈ રીતે? તો કે ભાઈ મારે એમાં બી પ્લસ સી છે તો હું બી પ્લસ સીને કરતા બનાવું તો આ આવશે 2 માઇનસ એ પ્લસ ડી. હવે બી પ્લસ સીની જગ્યાએ તમે આ મૂકશો એટલે આ માઇનસ આવશે, પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે 0 જવાબ આવશે. એટલે તમારે ડાબા બરાબર જબાનું વિધાન પૂરું થશે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ આજનો. હવે એની અંદર તમારી પાસે કંઈક આવું છે કે એક ચક્રીય ચતુષ્કોણ આપ્યો છે. ચક્રીય ચતુષ્કોણ એટલે શું છે? યાદ છે? જે ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. પહેલું તો આ ચારેય બિંદુઓ જે હોય એ વર્તુળ પરના હોય. આપણે અહીંયા વર્તુળની વાત નથી કરવી, ABCD. એમાં તમારી પાસે કંઈક આવું છે કે સાઇન A પ્લસ બી વત્તા સાઇન સી પ્લસ ડી બરાબર સાઇન બી પ્લસ સી વત્તા સાઇન એ પ્લસ ડી. આવી રીતે આપણે કંઈક સાબિત કરવાનું છે. હવે દાખલા તરીકે આ ચતુષ્કોણ ABCD છે, હું સિમ્પલ એક દોરી દઉં. બરાબર તમને? A B C અને D સામસામેના ખૂણા પૂરક હોય ચક્રીય ચતુષ્કોણના. તો એનો મતલબ એવો થયો અહીંયા A વત્તા C બરાબર પાઈ 180 પૂરક એટલે, અને B વત્તા D બરાબર પાઈ. ક્લિયર? હવે અહીંયા જુઓ તો A પ્લસ બી છે, અહીંયા છે C પ્લસ D. તો હું ડાબી બાજુની વાત કરું તો આ મારા માટે છે સાઇન A પ્લસ બી વત્તા સાઇન C પ્લસ D. A પ્લસ બી A પ્લસ સી છે તો હું એને કરતા બનાવી દઉં તો મારા માટે શું વધશે? A ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. તો આ સાઇન એની જગ્યાએ મૂકું છું પાઈ માઇનસ સી પ્લસ બી વત્તા, હવે અહીંયા સાઇન સી પ્લસ ડી છે. જો અહીંયા પાઈ માઇનસ સી પ્લસ બી એટલે બી પ્લસ સી મારા માટે આવી ગયું. જો બરાબર, આ A પ્લસ ડી લાવવું હોય તો અમારા સીને ડીને કરતાં બનાવવું, હું અહીંયા બીને કરતાં બનાવું તો આ મને મળશે પાઈ માઇનસ ડી. તો અહીંયા લખવું આપણે સાઇન સીની જગ્યાએ આમાં ડી છે એટલે ડીની જગ્યાએ લખશું આપણે પાઈ માઇનસ બી સી પાઈ માઇનસ બી પ્લસ સી. કંઈક આવી રીતે કર્યું મેં. ચાલો, આ થઈ ગયું સાઇન પાઈ માઇનસ કોમન લો એટલે અંદર આવશે બી માઇનસ સી વત્તા સાઇન માઇનસ કોમન લો એટલે અંદર આવશે બી માઇનસ સી. પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે બી માઇનસ સી વત્તા સાઇન બી માઇનસ સી. તો આ મને મળ્યું 2 સાઇન બી માઇનસ સી. હવે આવી જ રીતે તમે જમણી બાજુ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે કાટકોણ ત્રિકોણ ABC માટે. બરાબર,
કાટકોણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે સાઇન સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર બી, સાઇન સ્ક્વેર સી બરાબર 2. અને બીજું તમારે સાબિત કરવાનું છે કોસ સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર બી વત્તા કોસ સ્ક્વેર સી બરાબર 1. આની વાત કરું. હવે આમાં કયો ખૂણો કાટખૂણો આપણને કીધો નથી. તો સપોઝ ધારી લઈએ કે ખૂણો એ બરાબર 90 એટલે કે π/2 છે. હવે જો એક ખૂણો 90નો હોય તો બાકીના બંનેનો સરવાળો 90 થાય કે નહીં, બી પ્લસ સીનો. તો ધારો કે સી ઇઝ ઇક્વલ ટુ છે π/2 માઇનસ બી. બરાબર. હવે આની કિંમત આપણે મૂકીએ. દાખલા તરીકે સાઇન સ્ક્વેર એ એટલે આ પહેલું તો આવશે સાઇન સ્ક્વેર π/2 વત્તા સાઇન સ્ક્વેર બી એમને એમ રહેવા દઉં કારણ કે બી બરાબર આપણે કંઈ લીધું નથી, અને સાઇન સ્ક્વેર સી એટલે છે π/2 માઇનસ બી. સાઇન π/2, સાઇન π/2 એટલે સાઇન 90, સાઇન 90ની કિંમત છે 1, 1નો વર્ગ 1, આ સાઇન સ્ક્વેર બી. હવે π/2 માંથી જ્યારે કોઈ ખૂણાને બાદ કરો એટલે વિધેય બદલાય છે, સાઇનનું થઈ જશે કોસ. અહીંયા પ્લસ માઇનસ વિચારવાની જરૂર નથી કારણ કે વર્ગ છે. સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે થઈ ગયું 1, તો 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. હવે એ જ વસ્તુ અહીંયા લાગુ પડે. કોસ સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર π/2, આ કોસ સ્ક્વેર બી એમને એમ રહેવા દો, અને કોસ સ્ક્વેર સી એટલે સીની જગ્યાએ લખી શકાય π/2 માઇનસ બી. કોસ સ્ક્વેર π/2 ની કિંમત 0 થશે, આ આવશે કોસ સ્ક્વેર બી, અને અહીંયા કોસમાંથી વિધેય બદલાશે સાઇન. કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો 0 + 1 ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે કંઈક આવો દાખલો છે આજે કે ભાઈ a + b + c + d ઇઝ ઇક્વલ ટુ પાય આપેલા છે. પછી તમને એવું કીધું છે કે સાઇન a ઇન્ટુ કોસ b માઇનસ કોસ c ઇન્ટુ સાઇન d બરાબર સાઇન c ઇન્ટુ કોસ d માઇનસ કોસ a ઇન્ટુ સાઇન b. આવું આપણે સાબિત કરવાનું છે. હવે જો અહીંયા a + b હું કંઈક આવી રીતે કરું છું કે a + b બરાબર પાઈ માઇનસ c + d. ઓકે, a + b બરાબર પાઈ માઇનસ c + d. આ બાજુ લઈ લીધું. બંને બાજુ સાઇન વિધેય લાગુ પાડું છું, તો કે સાઇન a + b બરાબર સાઇન પાઈ માઇનસ c + d. ક્લિયર? આ સાઇન a + b એઝ ઇટ ઇઝ જે છે એ તે. આ પાઈ માઇનસ કયું ચરણ થાય? બીજું ચરણ થાય. બીજા ચરણની અંદર સાઇનની વેલ્યુ પ્લસ હોય એટલે આને આપણે લખશું સાઇન c + d. હવે આપણી પાસે જે હમણાં સૂત્ર લખાવ્યા સાઇન આલ્ફા + બીટાના a + b એનો ઉપયોગ કરીએ તો આ મને મળશે સાઇન a કોસ b પ્લસ કોસ a સાઇન b, અને આ બાજુ આવશે સાઇન c કોસ d કોસ c સાઇન d. હવે આપણે ચેક કરી લઈએ કે અહીંયા સાઇન એ કોસ બી અને કોસ સી સાઇન ડી માઇનસમાં છે, કોસ સી સાઇન ડી, એને આ બાજુ લઈ લો તો આ તમને મળશે સાઇન એ કોસ બી માઇનસ કોસ સી સાઇન ડી, અને આ બાજુ સાઇન સી કોસ ડી તો છે જ તે, આ પદને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ ગયા, તો કોસ એ સાઇન બી. લ્યો, આ આપણો આન્સર થઈ ગયો. ખરેખર દાખલા બધા એકદમ સહેલા હોય છે, આપણે ખાલી વ્યવસ્થિત રીતે એને સાદરૂપ સુધી પહોંચાડવાનું હોય. આ સરસ દાખલો છે, ખૂબ સરસ, કે જો આલ્ફા માઇનસ બીટા બરાબર π/6 હોય, બરાબર, આલ્ફા માઇનસ બીટા બરાબર π/6 હોય તો 2 સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા
બરાબર √3 સાઇન બીટા, આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર 2 સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર √3 કોસ બીટા સાઇન બીટા આપણે સાબિત કરવું છે. સૌથી પહેલાં અહીંયા આલ્ફા માઇનસ બીટા બરાબર π/6 છે, તો હું આવું લખી શકું આલ્ફા બરાબર π/6 પ્લસ બીટા. બરાબર. હવે જે ડાબી બાજુના ભાગમાં આપણને આપેલું છે, ડાબી બાજુ મને મળ્યું છે કે 2 સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા. હવે હું આની અંદર આલ્ફાની કિંમત મૂકી દઉં છું. કઈ રીતે? તો કે ભાઈ આ 2 એમને સાઇન આલ્ફા એટલે છે π/6 પ્લસ બીટા, આ કોસ બીટા એમને એમ રહેવા દઉં. હવે અહીંયા આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ આપી દો. બરાબર, એનું સૂત્ર કે 2 સાઇન એ પ્લસ બીમાં હતું એમ 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા માઇનસ કોસ બીટા. સાઇન π/6 સાઇન 30ની કિંમત થાય 1/2. આ બગડો એમને આ 1/2 ઇન્ટુ આ કોસ બીટા એમને કોસ π/6ની કિંમત થાય √3/2 આ સાઇન બીટા એમને માઇનસ કોસ બીટા. હવે જો આ બગડો અંદર ગુણાકારમાં જાઓ તો આ 2 કેન્સલ થાય એટલે શું વધશે? કોસ બીટા વધે. આની સાથે ગુણાકારમાં જાઓ એટલે √3 વધશે, સાઇન બીટા વધશે અને 12 છે કોસ બીટા. આ કોસ બી કેન્સલ થઈ ગયા તો તમારી પાસે આવ્યું √3 સાઇન બી. જો આ તમારો આન્સર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. એક ત્રિકોણ એબીસી માટે આપણે જો કોસ એ બરાબર કોસ બી ગુણ્યા કોસ સી આપેલું છે તમારે, તો તમારે સાબિત કરવાનું છે 2 કોટ બી કોટ સી બરાબર 1. આ આપણે લાવવું છે. બરાબર, આ ભાગ આપી દીધેલો છે આપણને, આ લાવવાનું છે. બોક્સ કર્યું છે એ આપણે લાવવું છે. હવે ત્રિકોણ છે તો ત્રિકોણ માટે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર, a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180. હું એને કરતા બનાવી દઉં તો a ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ બી પ્લસ સી થશે. તો મને જે આ આપ્યું છે, શું આપેલું છે મને? કોસ a ઇઝ ઇક્વલ ટુ કોસ બી ગુણ્યા કોસ સી. એમાં એની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકીએ તો આ આવશે કોસ પાઈ માઇનસ બી પ્લસ સી બરાબર કોસ બી કોસ સી. પાઈ માઇનસ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ થયું. બીજા ચરણની અંદર કોસની વેલ્યુ માઇનસ હોય એટલે આ આવશે માઇનસ કોસ બી પ્લસ સી બરાબર કોસ બી કોસ સી. કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્રનો ઉપયોગ કરીએ તો આ માઇનસ અત્યારે હું 12 ને 12 રહેવા દઉં છું, તો કોસ બી કોસ સી. હવે અહીંયા પ્લસ છે એટલે અંદર માઇનસ આવશે, માઇનસ સાઇન બી સાઇન સી બરાબર કોસ બી કોસ સી. આ માઇનસ અંદર ગુણાકારમાં જવા દઈએ આપણે તો મને મળશે માઇનસ કોસ બી કોસ સી પ્લસ સાઇન બી સાઇન સી બરાબર કોસ બી કોસ સી. હવે જો તો અહીંયા પણ કોસ બી કોસ સી છે, જો આ બાજુ લઈ લો તો 1 અને 1 કેટલા થઈ જશે? 2. તો હું આને લખી શકીશ 2 કોસ બી કોસ સી બરાબર સાઇન બી સાઇન સી. હવે આ આખું પદ છે એને હું આના છેદમાં જવા દઉં છું. બરાબર, કઈ રીતે થશે? જો 2 કોસ બી છેદમાં સાઇન બી, કોસ બીના છેદમાં સાઇન બી, કોસ સી છેદમાં સાઇન સી. અહીંયા કાંઈ નહીં વધે, 1, કારણ કે ગુણાકાર ભાગાકાર કર્યા છે. બરાબર, કોસ અપોન સાઇન એટલે થાય કોટ, તો આ આવ્યું કોટ બી અને એ જ રીતે અહીંયા કોટ સી ઇઝ ઇક્વલ ટુ 1. જો આપણે આ સાબિત કરવાનું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ એક બહુ સરસ મજાનો દાખલો છે, ખાસ જોજો.
cos x માઇનસ વાય બરાબર -1 છે, તો સાબિત કરો કે cos x પ્લસ cos y બરાબર 0 અને sin x પ્લસ sin y બરાબર 0. આવું આપણે સાબિત કરવું છે. હવે આની અંદર થોડુંક મેં તમને 10મા ધોરણની અંદર જે ભણાવ્યું છે એનો પણ એક ઉપયોગ છે, ધ્યાનથી જોજો. હું પહેલાં મારી રીતે એવું વિચારું છું કે cos x વત્તા cos y એનો વર્ગ અને sin x વત્તા sin y નો વર્ગ, આ બંનેના વર્ગ મને શું આપશે? હું તમને જે સમજાવું છું 10મા ધોરણની જે વાત કરી આ વાત કરી કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, દ્વિચલ સુરેખ સમીકરણ. પછી આપણે એની કન્ડિશનમાં એવું લખતા કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કામ? તો કે ભાઈ બંને એક સાથે શૂન્ય નથી. જો આ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ a અને b બંને 0 થાય. હું અહીંયા એ જ કરું છું કે જો આ બંનેનો સરવાળો 0 થઈ જાય આ આખા પદનો, તો એનો મતલબ કે આ પણ 0 હોય આ પણ 0, જે આપણે સાબિત કરવાનું છે. તો ચાલો જોઈ લઈએ. વિસ્તરણ કરું તો આ મને મળશે cos સ્ક્વેર x પ્લસ 2 cos x cos y પ્લસ cos સ્ક્વેર y, અને એ જ રીતે અહીંયા મળશે પ્લસ sin સ્ક્વેર x પ્લસ 2 sin x ઇન્ટુ sin y પ્લસ sin સ્ક્વેર y. cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1. cos સ્ક્વેર y વત્તા sin સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1 વત્તા આ બંને પદ બાકી રહ્યા એમાંથી 2 કોમન લઉં છું તો અંદર આવશે cos x cos y પ્લસ sin x sin y. ક્લિયર? આ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો તો આ કોનું સૂત્ર થાય છે? cos a ઇન્ટુ cos b વત્તા sin a ઇન્ટુ sin b. તો હું અહીંયા લખી શકું cos x માઇનસ y. હવે cos x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -1 છે, તો આ 2 પ્લસ 2 ઇન્ટુ -1, તો આ તમારું સાબિત થઈ ગયું 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેનો વર્ગનો સરવાળો 0 છે, તો તેથી એવું લખી શકાય કે બંને 0 હોય તો જ શક્ય બને. એટલે sin x વત્તા sin y બરાબર 0 અને cos x વત્તા cos y બરાબર 0. અહીંયા અને આવશે અથવા નહીં આવે કારણ કે બંને 0 હશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. હવે આ દાખલાની અંદર આપણને એવું કીધું છે કે sin a પ્લસ થીટા ગુણ્યા cos બીટા પ્લસ cos a ઇન્ટુ sin b માઇનસ થીટા બરાબર સાબિત કરવાનું છે sin a પ્લસ b ગુણ્યા cos થીટા. આ આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? ચાલો, તો આપણે sin આલ્ફા પ્લસ બીટાનો અને આલ્ફા માઇનસ બીટાના સૂત્રનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં અહીંયા વાત કરીએ તો આ આપણને મળશે sin a cos થીટા પ્લસ cos a sin થીટા બરાબર. આલ્ફા પ્લસ બીટા, a પ્લસ બીનું સૂત્ર, એને ગુણ્યા છે cos બીટા એટલે ગુણ્યા cos બીટા વત્તા આ cos a આગળ ગુણાકારમાં એમનેમ આ sin બીટા cos થીટા માઇનસ cos બીટા sin થીટા બરાબર. આલ્ફા માઇનસ બીટા. આ ગુણાકાર cos બીટાનો અંદર કરીએ તો મને મળે sin a cos થીટા cos બીટા પ્લસ એ જ રીતે અહીંયા મળશે cos a sin થીટા cos બીટા. આ cos a ને અંદર ગુણાકારમાં જવા દઈએ તો પ્લસ cos a sin b cos થીટા માઇનસ cos a cos b sin થીટા. આ જુઓ તો cos a cos b sin થીટા, cos a cos b sin થીટા છે. બે સરખા પદ, એક પ્લસ છે એક માઇનસ છે, આ કેન્સલ. હવે આ બંને પદ વધ્યા એમાં જુઓ તો કંઈક કોમન નીકળતું હશે. શું છે? તો કે cos થીટા અહીંયા પણ છે અને અહીંયા પણ છે. જુઓ એટલે cos થીટાને આપણે કોમન લઈએ તો અંદર વધશે sin a
કોસ બી વત્તા કોસ એ સાઇન બી અને એને ગુણ્યા આપણે જે કોસ થીટા કોમન લીધું છે જો તો આ કયું સૂત્ર થયું સાઇન આલ્ફા પ્લસ બીટાનું થયું તો આને લખી શકાય સાઇન એ પ્લસ બી ગુણ્યા કોસ થીટા જો આવી ગયું એક બે નવા સૂત્રો પણ તમને સાથે સાથે કરાવી દઉં છું એક છે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા બરાબર તો આનું સૂત્ર આવશે સાઇન આલ્ફા પ્લસ બીટા ગુણ્યા સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને બીજું છે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા તો ત્યાં કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા નથી તો આ આપણને મળશે કોસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા કોસ આલ્ફા માઇનસ બીટા બરાબર આ બે સૂત્રો પણ તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાનો ઉપયોગ કરશું ક્લિયર ચાલો આવજો